નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ। આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે રીતસરનું આભ ફાટતું જોવા મળશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનો ભયંકર પ્રકોપ જોવા મળી શકે છે ને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળશે ને અનરાધાર અને અતિ પુષ્કળ વરસાદ પણ અનેક વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળી શકે છે। જે અંગે અતિ ભારે વરસાદ પડવાને લઈને ભયંકર એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે। વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ભયંકર મેઘ પ્રલય લાવી રહ્યો છે। થઈ જાઓ સાવધાન। આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મેઘરાજા ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળશે। એક સાથે 3 સિસ્ટમનો મારો ગુજરાત ઉપર જોવા મળ્યો છે અને આગામી 24 કલાકમાં ગુજરાતની અંદર કંઈક મોટી નવા જૂનીના એંધાણો પણ ગુજરાતમાં જોવા મળવાના છે। અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર વોર્નિંગ આપવામાં આવી રહી છે અને વરસાદના નવા રાઉન્ડની સાથે પુષ્ય નક્ષત્રની અંદર પણ અતિ ભયંકર મેઘપ્રલયની સાથે નદી નાળા અને અનેક વિસ્તારોમાં પૂર જેવો માહોલ, ઘોડાપૂર જેવો માહોલ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી આવેલું અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે ગુજરાત સાથે ટકરાઈને પોતાનું ભારે દબાણ મજબૂત બનાવતું જોવા મળ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું એક નવું વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું તીવ્ર દબાણ મજબૂત કરીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને આ વાવાઝોડાનું નામ લોપાર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે ને લોપાર નામના વાવાઝોડાને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે ને આ તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર આજે મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પુષ્કળ અને મોટો વધારો જોવા મળશે ને આગામી 2 દિવસોની અંદર માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। આમ એક લો પ્રેશર એક સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે। લોપાર નામનું વાવાઝોડું અને આ બીજા નંબરની સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને જોર વર્તાવતું જોવા મળ્યું છે ને ત્રીજા નંબરની લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં આગળ વધીને મ્યાનમાર આજુબાજુના વિસ્તારોની અંદર આ ત્રીજા નંબરની સિસ્ટમ પણ પોતાનું તીવ્ર ને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને આ 3 સિસ્ટમો એક લાઇનની અંદર અત્યારે જોવા મળી છે। આ 3 સિસ્ટમો એક લાઇનની અંદર ઊભી રહીને પોતાનું ભારે જોર આ એરિયાની અંદર વધારતું જોવા મળી રહી છે ને જેના કારણે આજે ગુજરાતની અંદર જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડના પંથકોની અંદર, ઢાકાના વિસ્તારોની અંદર, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારોમાં, સાથે સાથે વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરની સાથે હૈદરાબાદ, બેંગલવી અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો તોફાની પવન જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘ પ્રલય જોવા મળશે। વીજળીના કડાકા ભડાકાને સમકારા સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। આજે અને આગામી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર મોટા પલટા સાથે મેઘમહેર થવાને લઈને મહત્વની આગાહીઓ જાહેર કરવામાં આવી છે। જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર ને ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને અરબ સાગરમાંથી આવતો પવન અત્યારે ગુજરાતની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના વાતાવરણની અંદર ફૂંકાઈ રહેલો
જોવા મળ્યો છે. તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ જોવા મળશે તે પહેલા માહિતી મેળવી કે આગામી 24 કલાકમાં ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે, પરંતુ પાછલા 24 કલાકની અંદર પણ ગુજરાતની અંદર મેઘરાજાએ ભારે જોર દર્શાવેલું જોવા મળ્યું છે અને 168 તાલુકાની અંદર ભયંકર મેઘતાંડવ પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં જોવા મળી ચૂકેલો છે ને જેમાં પણ સૌથી વધારે વરસાદ મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળ્યું છે, જેમાં 9 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. જૂનાગઢના પંથકોની અંદર વિસાવદરના વિસ્તારોની અંદર 9 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અને ખાસ કરીને કચ્છના પંથકોની અંદર પણ 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો પાછલા 24 કલાકમાં જોવા મળ્યો છે અને ટોટલ ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર 168 તાલુકામાં મેઘરાજાએ ભારે જોર ગુજરાત ઉપર દર્શાવેલું જોવા મળ્યું છે. તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આ લો પ્રેશર સિસ્ટમની સાથે લોપાર નામના વાવાઝોડાની અસરોના કારણે કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ. મિત્રો તમે જોઈ શકો છો કે આ છે જે ગુજરાતનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવા અંગે રેડ એલર્ટ સાથે જ અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ને અમુક વિસ્તારોમાં યલો એલર્ટ પણ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટનો મતલબ શું થાય છે તો કે જેમાં છૂટા છવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ વાળા વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. ઓરેન્જ એલર્ટનો મતલબ શું થાય છે તો કે છૂટા છવાયા સ્થળ ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે અને સૌથી ઓછો એટલે કે યલો એલર્ટના વિસ્તારોમાં આ સ્થળ ઉપર ભારે વરસાદ જોવા મળશે અને જ્યાં ગ્રીન વાળો તમને વિસ્તાર દેખાય છે, જ્યાં લીલો વિસ્તાર દેખાય છે, જ્યાં ઝાપટા સ્વરૂપીય વરસાદ અને ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને સૌથી વધારે મોટી વોર્નિંગ લાલ વાળા વિસ્તારોની અંદર રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર સૌથી વધારે વોર્નિંગ આપવામાં આવી રહી છે. સાથે જ અત્યારે ઓરેન્જ વાળા વિસ્તારોની અંદર થોડી ઓછી વોર્નિંગ, યલોની અંદર એનાથી ઓછી અને ખાસ કરીને જે અત્યારે લીલો કલર જોવા મળી રહ્યો છે જેમાં સૌથી ઓછી વોર્નિંગ નહીં વોર્નિંગ આપવામાં આવી છે તેવું પણ કહી શકાય છે. અને આજે ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં રેડ એલર્ટની અંદર આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સાથે સાથે પોરબંદરના જિલ્લામાં, જૂનાગઢના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના જિલ્લામાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ 4 જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 2 થી 3 વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવસારીનો વિસ્તાર સાથે સાથે વલસાડના વિસ્તારની અંદર, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ઓરેન્જ એલર્ટ આજે જામનગરના વિસ્તારની અંદર, રાજકોટના પંથકોની અંદર, અમરેલી, ભાવનગરના જિલ્લાની અંદર, ભરૂચનો વિસ્તાર, સુરતના વિસ્તારની અંદર, તાપીની સાથે ડાંગના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવા અંગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ને આ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે, કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ભારે જોર જોવા મળી શકે છે. જો કે અમુક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં આ સ્થળ ઉપર ભારે વરસાદ જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારની અંદર આજે મેઘરાજાનું ભારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરનો જિલ્લો, બોટાદના વિસ્તાર, અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, તે ઉપરાંત
દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં મહીસાગરનો વિસ્તાર, પંચમહાલના વિસ્તારોની અંદર, દાહોદના જિલ્લાની અંદર, છોટાઉદેપુર નર્મદાનો વિસ્તાર, વડોદરાની સાથે આણંદના જિલ્લાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ પડવા અંગે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે અમુક વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર, પાટણના જિલ્લાની અંદર, સાબરકાંઠાના જિલ્લાની અંદર, મહેસાણા, ગાંધીનગરની સાથે અરવલ્લી અને ખેડાના જિલ્લાની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર જોવા મળ્યું છે અને જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વીજળીના ચમકારા, ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ આજે જોવા મળી શકે છે જેવી હવામાન વિભાગ દ્વારા માહિતી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની તો આપણે મિત્રો માહિતી મેળવી લીધી, પરંતુ હવે સિસ્ટમ અત્યારે શું કહી રહી છે, કયા વિસ્તારોમાં અતિ ભારે જોર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે અને સિસ્ટમનું દબાણ કયા વિસ્તારોમાં અતિ ભયંકર બનતું જોવા મળ્યું છે, જેની હાલ લાઈવ મેપની મદદથી માહિતી મેળવીએ તો તમે અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે કચ્છ આજુબાજુના વિસ્તારો જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને કચ્છની અંદર આજે માંડવીના વિસ્તારની અંદર, ગાંધીધામના પંથકોની અંદર, બારડોલી, નળિયાના વિસ્તારોની અંદર, સાથે સાથે લખપત, ખાવડ, રાપર વિસ્તારોની અંદર સૌથી વધારે અત્યારે જોર દર્શાવતી જોવા મળી છે. અરબ સાગરમાંથી આવેલી આ સિસ્ટમ કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારોમાં અત્યારે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને આજ રાત્રિ દરમિયાન દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, ગાંધીધામના વિસ્તારની અંદર, ખાવડ, નળિયા અને માંડવીના તાલુકામાં અતિ ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે જેવી મોટી આગાહી રાજ્યના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારો જેમાં ગીર સોમનાથની સાથે મહુવા, અલંગ, ભાવનગરની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. તો વલસાડની અંદર, નવસારીના વિસ્તારની અંદર, સુરતનો વિસ્તાર, વ્યારા, આહવાના વિસ્તારોની અંદર, ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે વરસાદી સિસ્ટમનું જોર આ વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે સુરતની અંદર, તાપીના વિસ્તારોની અંદર, વ્યારા, ભરૂચ અને નર્મદાની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળશે અને લાઈવ મેપની અંદર તમે જોઈ શકો છો કે આવી રીતે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે જેવી નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે આ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે.